આલમગીર સુપરવાઇઝરે દીપુને સિક્યુરિટી ઓફિસમાં બંધ. 27 વર્ષનું જીવન, એક સપનું, એક પરિવાર, એક ભવિષ્ય, બધું રાખ બની ગયું. સત્ય જે છુપાવવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, 18 ડિસેમ્બર 2025 બાંગ્લાદેશનું મયમનસિંહ શહેર. સાંજના 9:47 એક ઝાડ પાસે એક માણસ જીવતો બળી રહ્યો હતો. એ માણસનું નામ હતું દીપુ ચંદ્રદાસ, 27 વર્ષનો હિન્દુ યુવાન. અને એની એકમાત્ર ભૂલ હતી કે તે જીવતો હતો બાંગ્લાદેશમાં. આજે હું તમને કહીશ કે વાર્તા જે છુપાવવામાં આવી. પણ મિત્રો, વિડીયો પૂરો જોજો. એ સત્ય જે દબાવવામાં આવ્યું, એ ષડયંત્ર જે સાવચેતીથી રચાયું એક હિન્દુ યુવાન માટે. મિત્રો, 18 ડિસેમ્બર દીપુ સવારે 6 વાગે ઉઠ્યો અને પિતા રવિલાલ દાસ બહાર ચા બનાવી રહ્યા હતા. નાનકડું ઘર, સાદી જિંદગી, પણ દીપુની આંખોમાં સપના હતા, જિંદગી જીવવાના, આગળ વધવાના. એને એક અઠવાડિયામાં પહેલા સુપરવાઇઝર પદ માટે પ્રમોશન થવાનું હતું. અને આજે પ્રમોશન માટેની પરીક્ષાની રિઝલ્ટ હતું. અને એને સવારે એના પિતાને કહ્યું કે બાપુ, આજે સારા સમાચાર આવશે. રતિલાલ એના પિતા હસતા હસતા કીધું કે ભગવાન તારી સાથે છે બેટા, તારી સર્વે મનોકામના પૂરી કરે. અને પાયોનિયર નીટ કમ્પોઝિટ ફેક્ટરી તરફ નીકળી ગયો. 12 કિલોમીટરનો રસ્તો, રોજનો રસ્તો, પણ આજે એ રસ્તો એક તરફી થવાનો હતો. દીપુ ગયો, પણ એને ખબર નથી કે પાછો આવશે કે નહીં, અને પછી અંતે ક્યારેય પાછો ફર્યો. મિત્રો, પાયોનિયર નીટ ફેક્ટરી, 500 કામદારો. દીપુ ત્યાં ફ્લોર મેનેજર તરીકે કામ કરતો હતો. માસિક પગાર 15,000 બાંગ્લાદેશી ટાકા. નાનકડી નોકરી, પણ પ્રામાણિક જીવન. દીપુનો કોઈ સાથે ઝઘડો નહોતો, કોઈ સાથે ખરાબ વર્તન નહોતું. બસ પોતાના કામમાં ડૂબી જતો હતો, એટલે જ એનું પ્રમોશન થવાનું. પણ મિત્રો, ફેક્ટરીમાં 3 કામદારો હતા જેને દીપુ ગમતો નહોતો. એનું પ્રમોશન ગમતું નહોતું. શબીર, જાફર અને રહીમ. આ ત્રણે જાણતા હતા કે દીપુના પ્રમોશનના પરિણામ આજે આવવાના છે, અને આ વાત એમને કબૂલ નહોતી. બપોરના 2 વાગે કેન્ટીનમાં શબીર દીપુ પાસે આવે છે અને દીપુને એક ઇન્વિટેશન આપે છે અને કહે છે કે આજે અરેબિક લેંગ્વેજ ડે છે અને એક ફંક્શન છે કંપનીમાં, તમારે આવવાનું છે. દીપુ હસતા હસતા સહજતાથી કહે છે કે હા, હું એટેન્ડ કરીશ. પણ એ હાસ્ય સાચું નહોતું. શબીરના હાસ્ય પાછળ એક ઝાડ હતી, અને દીપુ એ ઝાડમાં સીધો જ ચાલ્યો. સાંજના 5 વાગ્યા ફેક્ટરીના મોટા હોલમાં સેંકડો લોકો બેઠા હતા. અરેબિક લેંગ્વેજ ડેનો કાર્યક્રમ ચાલુ હતો. દીપુ પાછળના ખૂણામાં શાંતિથી બેઠો હતો. એને શું ખબર હતી કે આગામી 10 મિનિટ એના જીવનને બદલી નાખશે. 5:17 શબીર અચાનક ઊભો થયો. એનો હાથ દીપુ તરફ ઈશારો કરતો, અને એને ભરેલા હોલમાં દીપુ સમક્ષ ઈશારો કરીને કહ્યું કે દીપુએ પૈગંબર મોહમ્મદ સાહેબનું અપમાન કર્યું છે. એને ખરાબ શબ્દો બોલ્યા છે મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે. સમગ્ર હોલમાં ઘડીક માટે શાંતિ છવાઈ ગઈ. પછી અચાનક બધા જ દીપુ સામે જોવા લાગ્યા. દીપુ સ્તબ્ધ થઈ ગયો. નહીં ભાઈ, મેં આવું કશું કર્યું જ નથી, મેં કંઈ ખોટું કર્યું નથી. પણ બીજો સહકર્મી જાફર પણ ઊભો થયો. હા, મેં સાંભળ્યું છે, એને અપમાન કર્યું છે. પછી બીજા 3 થી 4 લોકો ઊભા થયા. એમને પણ સૂરમાંથી સૂર મિલાવ્યો. બધા જ કહી રહ્યા હતા કે હા ભાઈ, અમે સાંભળ્યું છે અને એને આવું કર્યું છે. પણ મિત્રો, દીપુએ ખરેખર કંઈ બોલ્યો હતો? દીપુને કંઈ ખોટું કર્યું હતું? પાછળથી RB14ના કંપની કમાન્ડર સુમસુજમાને કહ્યું કે અમને કોઈ પુરાવો મળ્યો નથી. દીપુના ફોનમાં કોઈ પોસ્ટ નહોતી, અને એને કોઈ ભૂલ કરી હોય એવી કોઈ પુષ્ટિ મળી નથી કે એ કંઈ બોલ્યો છે. તો પછી આ આરોપ ક્યાંથી આવ્યો? એનો જવાબ સરળ છે મિત્રો. આ આરોપ એક ષડયંત્ર હતો. કાર્યસ્થળની દુશ્મનાવટ, પ્રમોશનની ઈર્ષા, અને સૌથી મોટું ધાર્મિક નફરત. 5 લોકોએ દીપુને પકડી લીધો હોલમાંથી અને મેનેજર આલમગીર હુસેનની ઓફિસમાં લઈ ગયા. આલમગીર સમજદાર માણસ હતા. એમને ખબર હતી કે બહાર પરિસ્થિતિ બગડી રહી છે, અને તેમને દીપુને સમજાવતા કહ્યું કે સાંભળ, તું રાજીનામા પર સહી કરી દે. લોકોને કહીશ કે દીપુએ નોકરી છોડી દીધી છે અને મામલો શાંત પડી જશે. દીપુ રડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે સાહેબ, મેં કંઈ કર્યું જ નથી. સુપરવાઇઝરે કહ્યું કે હા, હું જાણું છું, પણ અત્યારે આ એક જ રસ્તો છે. સાંજના 5:30 વાગ્યા દીપુએ કામતા હાથે રાજીનામા પર સહી કરી. આલમગીરે વિચાર્યું કે આનાથી બધું નિયંત્રણમાં આવી જશે, પણ એમને શું ખબર હતી કે બહાર જે ચાલી રહ્યું હતું એ કોઈ સામાન્ય નહોતું. બહાર ફેક્ટરીમાં સંદેશો ફેલાવવામાં આવ્યો, દીપુએ રાજીનામું આપ્યું છે, પણ એ પૂરતું નથી, આપણે એને સજા આપીશું. 15 મિનિટમાં ભીડ વધી ગઈ. 50થી વધારે લોકો એકઠા થયા, અને થોડી વારમાં સેંકડો લોકો. પણ મિત્રો, આ કેવી રીતે શક્ય બન્યું? કારણ કે શબીર અને એના સાથીઓએ બહાર ફોન કર્યા હતા અને સાથી મિત્રોને બોલાવ્યા.
અને એ સાથે કે એક હિન્દુ યુવાને ઇસ્લામનું અપમાન કર્યું છે. 10 મિનિટમાં સ્થાનિક લોકો આવવા લાગ્યા. આ કોઈ અચાનક થયેલી ભીડ નહોતી, આ કોઈ એક્સિડન્ટલી ઘટના નહોતી, આ હતું એક સુનિયોજિત કાવતરું. અને અંતે આલમગીર સુપરવાઇઝરે દીપુને સિક્યુરિટી ઓફિસમાં બંધ કરી દીધો. અહીં રહે, હું બહાર સંભાળું છું, મામલો થાળે પડે ત્યાં સુધી. સિક્યુરિટી રૂમ, નાનો કાળો, એક બલ્બ, એક ખુરશી. દીપુ ત્યાં બેઠો અને રડવા લાગ્યો. બહારથી ભીડના અવાજો આવતા રહ્યા. દીપુને બહાર કાઢો, એને સજા આપો. મિત્રો, 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી 3 કલાક દીપુ એ રૂમમાં બંધ હતો. અને આ 3 કલાકમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આલમગીરે પોલીસને ફોન પણ નહોતો કર્યો. પાછળથી આલમગીર પોતે કહે છે કે અમે ફેક્ટરીમાં જ મામલો સુલઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ એ સમય દરમિયાન બહાર શું થયું, શિફ્ટ ચેન્જનો સમય આવી ગયો, નવા કામદારો પણ એકઠા થયા અને સ્થાનિક લોકો પણ એકઠા થયા. ભીડ વધી ગઈ, સેંકડો લોકો ભેગા થયા. સાંજના 8 વાગ્યા આખરે આલમગીરે પોલીસને ફોન કર્યો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું. પોલીસ સ્ટેશન 12 કિલોમીટર દૂર હતું અને જ્યારે પોલીસ નીકળી ત્યારે રસ્તામાં ભીડે રોડ બ્લોક કરી દીધી. યોજનાબદ્ધ, સુવ્યવસ્થિત, જેથી પોલીસ સમયસર પહોંચી ન શકે. મિત્રો, સાંજના 8:30 વાગ્યા સિક્યુરિટી રૂમનો દરવાજો ખુલ્યો. ભીડ અંદર ઘૂસી આવી અને દીપુને પકડી લીધો. હાથ પગ વાળ ખેંચીને બહાર કાઢવામાં આવ્યો. દીપુ ચીસો પાડતો રહ્યો, પોતાની જાતને બચાવતો રહ્યો, હું નિર્દોષ છું સતત કહેતો રહ્યો. પણ ભીડ આ બધું માનવા તૈયાર જ નહોતી. અને ભીડ માફી ઈચ્છતી જ નહોતી. એને લોહી જોઈતું હતું, એને બદલો જોઈતો હતો, અને એક હિન્દુ યુવાનનું મૃત્યુ જોઈતું હતું. દીપુને ફેક્ટરીમાંથી બહાર લઈ જવામાં આવ્યો. લોકોએ રસ્તામાં એને માર માર્યો, મુક્કા, પથ્થર. દીપુ માફી માંગતો રહ્યો, પણ કોઈએ સાંભળ્યું નહીં. મિત્રો, 1 કિલોમીટર, એક લાંબો રસ્તો, અને દીપુને એક વૃક્ષ પાસે લઈ જવામાં આવ્યો. ઢાકા મયમનસિંહ હાઈવે પાસે, સ્ક્વેર માસ્ટરબારી બસ સ્ટેન્ડની સામે એક જૂનું મોટું વૃક્ષ. દીપુને વૃક્ષ સાથે બાંધવામાં આવ્યો, દોરડા વડે ચુસ્ત એની છાતીથી હાથ સુધી. દીપુ હજુ પણ કહી રહ્યો હતો કે મારા ભાઈને કહેજો કે હું નિર્દોષ છું, મને માફ કરો, મેં કોઈ ભૂલ નથી કરી. પછી કોઈ કેરોસીન લાવ્યું, કોઈ માચીસ લાવ્યું, દીપુના શરીર પર રેડવામાં આવ્યું. દીપુની ચીસ આકાશ સુધી પહોંચી, પણ કોઈ માનવા તૈયાર નહોતું. અને અંતે એક જ્વાળા, અને પછી રાત્રે 9:47 દીપુચંદ્ર દાસનું મૃત્યુ થયું. 27 વર્ષનું જીવન, એક સપનું, એક પરિવાર, એક ભવિષ્ય, બધું રાખ બની ગયું. સત્ય જે છુપાવવામાં આવ્યું. દીપુના પિતા રતિલાલ દાસને સમાચાર ફેસબુક પર મળ્યા. દીપુનું શરીર વૃક્ષ સાથે બંધાયેલું હતું, બળી ગયેલું માથું અને શરીર બંને રાખ થઈ ગયા હતા. મિત્રો, દીપુના ભાઈને અપ્પુએ કહ્યું કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. જેમને એને માર્યો એ બધાને સજા થવી જોઈએ. પોલીસે તપાસ શરૂ કરી. RAB-14 કમાન્ડર શમસુજમાને સ્પષ્ટ કહ્યું કે અમને કોઈ પુરાવો મળ્યો નથી કે દીપુએ ધર્મની નિંદા કરી હોય. એમની પાસે કોઈ વિવાદાસ્પદ પોસ્ટ નહોતી. ફેક્ટરીના કામદારો અને સ્થાનિક લોકો કોઈ પણ પુષ્ટિ આપી શક્યા નથી. તો પછી સત્ય શું છે? સત્ય એ છે કે દીપુ સુપરવાઇઝર બનવાનો હતો, એનું પ્રમોશન થવાનું હતું, અને એના સહકર્મીઓને એનાથી ઈર્ષ્યા હતી. કાર્યસ્થળ પર વિવાદ હતા, અને આ બધાને ઢાંકવા માટે ધર્મનિંદાનો આરોપ લગાવવામાં આવ્યો. કારણ કે મિત્રો, બાંગ્લાદેશમાં જો તમે કોઈ પર ધર્મનિંદાનો આરોપ લગાવો તો એ પુરાવાની જરૂર નથી. બસ આરોપ પૂરતો છે, અને ભીડ બાકીનું બધું જ કરી નાખે છે. 4 લોકોની ધરપકડ થઈ છે, પણ દીપુને જેમને માર્યો એ 150 લોકો હજુ પણ બહાર ફરી રહ્યા છે. કારણ કે ભીડ પાસે કોઈ ચહેરો હોતો નથી, અને ભીડ એક રાક્ષસ છે, અને રાક્ષસ આજે દીપુને ખાઈ ગયો. મિત્રો, 18 ડિસેમ્બર 2025 આ તારીખ ઇતિહાસમાં લખાઈ ગઈ છે. પડોશી દેશમાં શું થયું, અને કેવા ઇતિહાસમાં? એવા ઇતિહાસમાં જ્યાં માનવતા હારી ગઈ, જ્યાં ન્યાય મરી ગયો, અને જ્યાં એક નિર્દોષ હિન્દુ માણસને જીવતો મારી દીધો. દીપુચંદ્ર દાસ, 27 વર્ષ, હિન્દુ, એક પુત્ર, એક ભાઈ, એક કામદાર, એક સ્વપ્નદ્રષ્ટા. એની જવાબદારી એના જીવતા રહેવાની નહોતી, એની જવાબદારી એના હિન્દુ હોવાની હતી, અને આ એના માટે પૂરતું હતું. આજે દીપુ નથી આપણી વચ્ચે, પણ એની વાર્તા, એની ચીસ અને પ્રશ્ન જે આપણે બધાએ પૂછવો જોઈએ કે ક્યાં સુધી પાડોશી દેશ બાંગ્લાદેશમાં આવું થતું રહેશે, ક્યાં સુધી માનવતા મરતી રહેશે, અને ક્યાં સુધી આપણે આવી હત્યાઓ પડોશી દેશમાં જોતા રહેશું, ક્યાં સુધી ભીડ ન્યાયની જગ્યા લેશે, અને ક્યાં સુધી ધર્મના નામે માણસો મરશે. જવાબ તમારી પાસે છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.